અંધાએ કેમ કાળી ચૌદરના કકડાટ કાઢ્યા કે નહીં? હું તો જાઉં છું કાળી ચૌદરનો કકડાટ કાઢવા. હાહુનો કકડાટ તો કાઢવો જ પડે ને, નકર તો ઉપાધિ ને ઉપાધિ. જો ભાઈ તમે છે ને વઢો ને તો તમને એક સલાહ દઈ દઉં કે તમે છે ને અત્યારથી એકાદી વાર કકડાટ કાઢી આવજો, એટલે વાહે તમારે ઉપાધિ ન રહે. આવો પછી તો કાળી ચૌદરની વાટ જોવી પડે, ત્યાં કકડાટ નીકળે હાહુનો. હી હા જલપાબેન કકડાટ તો હારો કાઢો હલ્યો. ઓ જલપાબેન કકડાટ હારો કાઢજો. એ ઓ ભૂતળી બેન તમાર નથી આવું? એ હું આવું સોરી જલપાબેન, હું ચા જવાની? કકડાટ તો કાઢવો જ પડશે ને, ત્રાસ છે ત્યાં. હી હા હા આવો વાટ જોઉં તમારી. એ હા પછી ભેગા મળીને કકડાટ કાઢી લે કા. હી જલપાબેન આ રેશમા ભભીન ઘરેથી એ સુગંધ આવે રિયો ગોટાની, એને આજ કકડાટ જ કાઢવાનો લાગે. હા સુગંધ તો આવે છે રી ભૂતળી બેન, પણ જલપાબેન રેશમા ભભીન તો ચા કકડાટ કાઢવાની જરૂર જ છે. મુર્ગન એને હા હું જરૂર છે રેશમા ભભીન કકડાટ કાઢવાનું. હા ઈ સાચી વાત હો ભૂતળી બેન તમારી. હી જલપાબેન તમારા ગોટાની સુગંધ નહીં આવતી, કોઈ મીઠું બીઠું નાખ્યું નહીં લાગતો, મસાલો બસાલો. અહીંયા આવો તમને ચખાડી દઉં તો થાય. હી હાલો તો આવું હો જલપાબેન, ગોટાની ચટણીને હંધોઈ લેતી આવું. એ હા જલ્દી આવજો. જલપાબેન તમાર ચમુય કઈ કામ છે, રહ્યો ને ઊભા. હી બે વાતો કરશું રે પાછી. કાળી ચૌદરના કકડાટ ન કાઢ્યા હો ને તો કાઢી લેજો મારા કલેજા. કાળી ચૌદરના કકડાટ નહીં કાઢે ને ત્યાં પછી વરહો વરહ કાઢવો પડશે, એવી સ્થિતિ આવશે. હું જાઉં સુરી જો મારા હાહુનો કકડાટ કાઢવા. હી હેપી કાળી ચૌદસ. આજે તો ઘરમાં કેટલી શાંતિ છે. ભૂતળી કેક ગોટા બનાવ્યા છે, ઘડીક બેહો ગોટાનો નાસ્તો કરતા જાઓ. કલાક થયો અને સુગંધે કલાકની આવે હરી, પોતે બેઠી બેઠી ઢચડતી હશે પણ એમ નહીં થાય કે મને ચખાડું. મેં કીધું હમણાં ગોટા આવે, હમણાં ગોટા આવે, હજી સુધી તો ચટણીએ નથી આવતી. ગોટા ચટણીને ને કેટલા દી થઈ ગયા ખાવાને. અને ધ્યાન રાખજો આજ કાળી ચૌદ હે ને ગોટાની ચટણી ઘણું ન ખવાઈ જાય, પછી ગોટો ચડી આવે પેટમાં. ગોટાની ચટણીનો ઠેલો ભરીને કઈ બાજુ હાલી? કાળી ચૌદરનો કકડાટ કાઢવા. હી કકડાટ કાઢવાથી ત્રાસ મટી જાય કા? આપણાને છે ને જેનો ત્રાસ હોય ને એને કકડાટ કાઢવાનો એટલે ત્રાસ મટી જાય. તો મને એકાદી થારી તૈયાર કરી દે, તે તારો કકડાટ કાઢતો આવું. હું ખબર મને ભગવાનના ઘરની શાંતિ મળી જાય કકડાટ કાઢીને. બોલવાનો જ શોખ છે રૂગો. તું કોનો કકડાટ કાઢવા જાય છે? મારા હાહુનો. હા તો ઊભી રહે, હું તારે ભેગે ચાલુ કકડાટ કાઢવા. હું મારા હાહુનો કકડાટ કાઢી આવીશ. એ ઓ થારી તૈયાર કરો ને મારે ભેગે હાલતા થાવ એટલે કકડાટ કાઢતા આવી. હું તમારો કાઢું ને તો તમે મારો કાઢજો. હવે ગોટાની ચટણીને બનાવ્યું હે કીધી દેવાનું ખાવા હાટું. ઘડીક તો હખ રાખો, ખાધા વગર ન રહી ગયા જાણે. પેલા કકડાટ કાઢવા દો પછી ખાજો બેઠા બેઠા, કોઈ ના નહીં પાડે. હા તો એક કામ કરું, હું તાર ભેગે ચાલું, મારા ભાઈબંધ જોડે મારે જરીક કામ છે અને પછી આવતો રહી. એ ઓ હાલો. આજે તો આખા ગામની બાયું જાતી હશે ને કકડાટ કાઢવા. તે જેને ત્રાસ હોય તો જાય જ ને. આ ગોટા લઈને જાય પછી ખાય કોણ આ ગોટા? ઈ તો જાય હે ને આપણે એમ કકડાટ કાઢી લઈને તે તમે બેહેજો, કોઈ ખાવા ના આવે ને તે સુધી એટલે ખબર પડશે ગોટા કોણ ખાવા આવે. મારે જવું પડશે હવે તારો કકડાટ કાઢવા. મમ્મીજી હું કકડાટ કાઢવા જાઉં, હું તમે ઘરે રહેજો. એ ઓ ભૂતળી પાસે કકડાટ હારો કાઢજો. ઈ કઈ કીધા જેવી વાત છે, તમારો કકડાટ તો હારો જ કાઢું ને. હી હારા મારો કકડાટ કાઢી આવીશ હો મમ્મીજી તમારો. હેપી કાળી ચૌદસ. હા રે હા હવે હાલતી થા સની મની, ચાય છે ને રોકાતી નહીં, ટાણે આવતી રહેજે. એ ઓ હજી કકડાટ કાઢવાની વાર છે ને, એટલી વાર ભૂંગરો ખાલી કરી લ્યો, વાહે તો કઈ નહીં હાલે દારિયાએ. આજ દી સુધી કોઈ દી હખેથી જીવવા જ ન દીધું, ભૂંગરો જ ખાલી કરે, ભૂંગરો જ ખાલી કરે. કીધીક તો એમ થાય કે લે પ્રેમથી વાત કરું. આજે તો કકડાટ કાઢી જાઉં, તમારો ને મારો ને હંતાઈનો, એટલે ઘરમાં તો શાંતિ થાય. આજનું જ્ઞાન જો કોઈને જીવનમાં શાંતિ જોતી હોય ને તો કાળી ચૌદરના દીએ કકડાટ કાઢવાનો ભૂલતા નહીં. હેપી કાળી ચૌદસ. અને તમને ખબર ન હોય ને તો કહી દઉં કે આજે છે ને કાળી ચૌદ હે ને તે વગર કામે બારે નીકળતા નહીં, પછી પાકીટ બાકીટ કઈ ખોવાઈ જાય તો મારું નામ દેતા નહીં. આજે છે કાળી ચૌદ, પાકીટ શું હોનાની ચેને ઉતરી જાય. હી હેપી કાળી ચૌદસ. ગોટાની ચટણી બનાવો, કકડાટ કાઢો ને પછી ખાઓ. એક કકડાટ તો પાડોશીની જરૂર તો છે હો, કઈ એનો ત્રાસ ઓછો તો નથી. હી સાંભળો સાંભળો સાંભળો,
કાળી ચૌદશના દિવસે જો ત્રાસ હોય તો પાડોશીનો કકળાટ કાઢવાની છૂટ. હેપી કાળી ચૌદશ. જલપાબેન હેપી કાળી ચૌદશ. તમારા ભેગે કાળી ચૌદશ તો બને તો ખરી હો, કેમ કે ત્રાસ તો કઈ તમારો ઓછો નથી. હે ભૂતળી બેન, મારા નામનો ત્રાસ છે, તમારા નામની શું શાંતિ હે? તમે તો હંધાઈના માથાનો દુખાવો બની ગયા છો. તો હાલો આપણે કકળાટ કાઢી, તમે મારો કાઢજો ને હું તમારો કાઢું. તો થાય. જીભડો તો બહુ વધ્યો ભૂતળી બેન તમારો. તો કોઈને ઓછો નથી, કોઈને ખોબ પડે એમ નથી. એમાં તો જલપાબેન તમારે કકડાટ બકડાટ નથી કાઢવો, તે કઈ દેખાતો નથી ને ગોટાન બોટાન ચહન ધુઈ. આટલી વાર ના હોય ભૂતળી બેન, મેં તો તમારા નામનો ક્યારનો કકડાટ કાઢી લીધો અને પિન્ટુ બધું લઈએ ગયો. હા તો લે, હું તમારા નામનો કકડાટ કાઢી લઉં. ભૂતળી બેન તમે તો ચાકુ બાકુ કઈ લઈ જ નથી આયા, ગોલકુંડારી કેવી રીતે ગાળશો? હા જલપાબેન, હવે હું ચાકુ તો લઈએ નથી આવે, તે હું કકડાટ કાઢીશ, તમારા નામનો કકડાટ કેવી રીતે મળશે? ત્રાસ તો રહેવાનો ભૂતળી બેન. હું ખાઈને આયા હો જલપાબેન કે તમારો ત્રાસ તો રે. લ્યો કાળી ચૌદશ આવી તે ચાકુ ભૂલાઈ ગયો, લ્યો કકડાટ કાઢી તો તમારો ત્રાસ મળશે જ નહીં. મેં તો તમારા નામનો કકડાટ કાઢીએ લીધો. હે જલપાબેન, આપણે આ કકડાટ કાઢી કાં તે ગોટાન હંધુ ઉડાડી તે કોણ ખાય? ભૂતળી બેન મેં એવું સાંભળ્યું છે કે રાતે છે ને ભૂત આવે ખાવા, રાતના 12 વાગે. આપણે પાછળ વરી ના જોવાય. હવે જલપાબેન તો છે ને નનકી હતી ને ત્યારે એકવાર કકડાટ કાઢવા આવી હતી, પછી મને સમજાવીને મૂકી હતી પાછળ વરી ન જોજે. તે હું બિયાણી, મેં કીધું ભૂત ભૂત મને ખાઈ જાય, મેં પાછળ જોયું જ નહીં. લ્યો ઊંચા પગ કરીને હટોહટ ઘર ભેગી થઈ ગઈ. હવે ભૂતળી બેન પાછળ ના જોવાય એવું બધા કે છે. લ્યો શું ખબર શું હોય કાળી ચૌદશ નું તો. જલપાબેન તમને ચેતવણી આપી દઉં છું, આજ છે ને કાળી ચૌદશ બાર નીકળજો નહીં, કે શોપિંગ બોપિંગ કરવા ન જાજો, ને તમારું તો ભલું પૂછો. પછી પાકીટ બાકીટ વાવી આવશે એટલે રે ગોતશો મારું પાકીટ ખોવાઈ ગયું ને મારું પાકીટ ખોવાઈ ગયું. ખોવાઈ જ જાય ને કાળી ચૌદશના બહાર નીકળો તો. ના રે ના ભૂતળી બેન, ના નીકળાય. ગઈ વખતે હું કાળી ચૌદશના ગઈ હતી ને તે મારા 5000 રૂપિયા ખોવાઈ ગયા. ત્યાં જ તો કહું છું, ખબર છે ને કેવા રાડો રાડ થયા હતા. કાળી ચૌદશના દિવસે છે ને હંધી ડાયનું રાતે બારે નીકળે. આજ તો દિનાય ફરે હેર્યું. આ હંધી ડાયનું છે ને જે બ્રહ્મ રાક્ષસ ગુફામાં બેઠા ને અહીંયાનો કકડાટ કાઢવા આવ્યું છે. જવાબ 1 નંબર આપ્યો ભૂતળી બેન. જલપાબેન તમે છે ને માનશો નહીં, આજ મારે કેટલાનો કકડાટ કાઢવાનો ખબર છે? જો એક તો તમારો જ કાઢવાનો, એક ઘરવાળાનો કાઢવાનો ને ખાવું નો કાઢવાનો છે. કાઢો કાઢો ભૂતળી બેન, સારો કકડાટ કાઢજો, નકા કકડાટ નહીં નીકળે. હવે ચાકુ તો લઈ નથી આવી, તે શેનો કકડાટ જાશે? હવે તો આંગળીથી જ કકડાટ કાઢવો પડશે. હો ભૂતળી બેન કાઢી લ્યો કકડાટ, બીજું તો શું થાય? પાછો તમે કકડાટ હારો કાઢ્યો છે ને, નકર તમારે ત્રાસ નહીં મટે. મારે કઈ ખોટો હોય જ નહીં, 1 નંબર કકડાટ કાઢ્યો, તમે કાઢી લ્યો એટલે ઘણું. હું ઘરે જાઉં છું ભૂતળી બેન. ભલે હો. હેપી કાળી ચૌદશ. હો હેપી કાળી ચૌદશ. તમે હો ને હેપી હોય કોઈ દી? હું કહી દઉં છું તમને, તમે કકડાટ હારો કાઢ્યો ને ચાકુ ને બાકુ ને કઈ ભૂલી ન જાજો, નકર ત્રાસ નહીં મટે ને બીજી કાળી ચૌદશ મોડી આવશે. હેપી કાળી ચૌદશ. જય શ્રી કૃષ્ણ.